સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના નામની જાહેરાત બાદ ભીખાજી ઠાકોરના સમર્થકોનો ગુસ્સો હજુ શાંત થયો નથી। 3 દિવસથી ભીખાજી ઠાકોરના સમર્થકો તેમને જ સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર બનાવવાની માંગણી કરી રહ્યા છે। આ વચ્ચે આજે અરવલ્લી કમલમ કાર્યાલયના ગેટ પર મોટી સંખ્યામાં કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો। સાબરકાંઠા બેઠકથી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા મોડાસામાં કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। જો કે આ દરમિયાન ભીખાજી ઠાકોરના સમર્થકોને ભાજપના કાર્યકરોએ કમલમના ગેટ પર પહોંચી ગયા હતા। જો કે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। આ બાદ કાર્યકરોએ ગેટ પર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને લઈ શોભનાબેન બારૈયા સમર્થકોથી ડરી કમલમના પાછલા દરવાજેથી ભાગી ગયા હતા। પોલીસ દ્વારા નારાજ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। નારાજ કાર્યકરોએ ગેટ પર જ ખેસ ફેંકી દીધા છે। ભાજપના નારાજ સમર્થકોએ કમલમના ગેટ આગળ પાર્ટીની ટોપી અને ખેસ ફેંકી દીધા હતા। અંદાજે 100 જેટલા કાર્યકરોએ કમલમ ખાતે પહોંચી ભીખાજી માટે ટિકિટની માંગણી કરી હતી। હવે જોવાનું એ રહેશે કે ભાજપ સાબરકાંઠા લોકસભા બેઠક પર કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પાર્ટી શું પગલાં લેશે। અહીંયાથી હું દેવરાજ ધામ ગઈ અને રામાપીરના મંદિરે દર્શન કર્યા, સાકરિયા હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ લઈ અને અહીંયા અરવલ્લી સંગઠનની મિટિંગમાં હાજરી આપી મારા પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। અને એનો કોઈ અસંતોષ મને બહુ ખાસ દેખાતો નથી। મારું સંગઠન ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે અને મને 5 લાખથી પણ વધુની લીડથી જીતાડશે એવી મને આશા છે। ભીખાજી પરમાર મારા મોટા ભાઈ સમાન છે, એમને સાથે લઈને હું ચાલીશ અને પ્રચાર કરીશ। કાલે બેન હિંમતનગરમાં પણ આપના નામનો વિરોધ થઈ રહ્યો હતો। રમણલાલ વોરાએ પણ જે મહિલા સાથે અસભ્ય વર્તન કરતું એ બાબત શું કહે છે? ના, એ બાબતે તો કંઈ એવું મોટું છે નહીં, પણ જે કંઈ હશે એ બધું સીધું થઈ જશે, ઠરી જશે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।